નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારા બાજુમાં જે બાળક બેઠું છે ને એ તમારું મિત્ર છે, તમારી સ્કૂલમાં ભણે છે. તમારી સ્કૂલમાં ભણતું હોય ને તો કમેન્ટ કરો કે કઈ સ્કૂલમાં બાળક ભણે છે. ક્રિશિનું નામ છે. પ્રથમ પરીક્ષાનું લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, ઓવરઓલ નથી આવ્યું, પણ લેખિત પરીક્ષાનું સારું રિઝલ્ટ આવ્યું છે ને એટલે હું તમારી સામે લઈને આવ્યો છું. કેટલા ટકા છે બેટા? 95. 95% લઈને આવ્યો છે બાળક. એની સાથે માર્ક્સ પણ સરસ લઈને આવ્યું છે, જે 80માંથી છે. બેટા ગણિતમાં 80માંથી કેટલા છે? 78. 78 ગણિતમાં છે. વિજ્ઞાનમાં કેટલા છે બેટા? 77. વિજ્ઞાનમાં 77 છે. અંગ્રેજીમાં કેટલા છે? 75. 75 છે. અને સમાજ વિદ્યામાં કેટલા છે? 74. 74 છે. આવી રીતે 5-6 ડગલા 5-6 ડગલા કોઈક જગ્યાએ 2 ડગલા, કોઈક જગ્યાએ 1 ડગલું પાછળ છે. પણ કૃષિ આપણે ફરીથી વાર્ષિક પરીક્ષાના અંદર મહેનત કરીશું અને મેં વાર્ષિક પરીક્ષાના અંદર મહેનત કરી વધુ મજબૂત રિઝલ્ટ લાવીશું. બસ આ જ રીતે બાળકના માથે મા બાપના આશીર્વાદ હોય અને આપણી બધાની સહભાગી મહેનત હોય ને તો 100% રિઝલ્ટ સારા આવે છે. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. અમારી સાથે જોડાવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો.